સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારે રહે ન જેને દેહ ધારે રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો। કયો વિષય ચાલે છે આપણે? ચૈત્રવદ ચોથ સંવત 1957। આ આત્મા અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે। ગયા સમાગમમાં આપણે જોયું કે કોણ કોને ઓળખી શકે અને પછી બોલી શકે। જીવ ક્યાં ગુણ સ્થાનકે હોય તો તેની ઉપરના ગુણ સ્થાનકવાળાની દશાને અંશે કે સર્વાંશે ઓળખી શકે। એ ગયા સમાગમમાં જોયેલું કુપોદેવે ધારસીભાઈ જેવાને શાસ્ત્રના પ્રખર અભ્યાસીને શરત મૂકી કે તમે જે ધર્મની કરણી કરો એનું ફળ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મને સમજાય એ તૈયારી હોય તો તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર લખવો જ નથી। વચનામૃત 373। સર્વસંગ પરિત્યાગી બાળ બ્રહ્મચારી દેવગણજી મુનિ આગમના પ્રખર અભ્યાસી શરત મૂકી કે આ સત્પુરુષ જેવો મારા પર કોઈ પરમ ઉપકાર કર્યો નથી, ક્યારે, હમણાં નહીં, આ દેહ જીવનના ભવિષ્યમાં પણ પોતે ન પણ હોય તો પણ પછી લોક સંજ્ઞા કે શાસ્ત્ર સંજ્ઞા વચમાં આવી લોકો શું કહે છે, આ ગૃહસ્થને વળગ્યા છે, તો ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ આ શરત મંજૂર છે। સમ આપ્યા, આ સમ મા કા કસમ બાપ કા કસમ, હજી વધારે કસમ દેવા છે કે પણ હવે ઉદય પ્રયોગે પેન ચાલતી નથી, પણ આ થોડું લખ્યું, થોડું તો કાંઈ નહીં, એમ બધું જ આવી ગયું, થોડું લખ્યું વધુ સમજજો અને પ્રબળ માની અને પછી નક્કી કરજો કે મારે વચનામૃત વાંચવું છે કે નહીં, મારે આત્મસિદ્ધિની શ્રદ્ધા છે કે નહીં। હોય તો એને માટે તો રડે છે, આવો આવો, એ રામને માનનારો આવો, એ મહાવીરને માનનારો આવો, એ તો વાટ જોઈએ છે ત્યારે દ્વાર ખડા ભગવાન। પણ આટલી શરત છૂટવાની તૈયારી હોય તો, સન્માર્ગ જોતો હોય તો, સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે। વચનામૃત 719 દેવકંજી મહારાજ માટે, આપણા માટે। સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે કે મારે શ્રીમદ રાજચંદ્રે કહ્યું એ જ કરવું છે, આચરણમાં આવે એમ નથી, મારે માનવું છે, એમાં તો કોઈ રોકાણ છે જ નહીં, ખાલી માન્યતામાં ફેરફાર કરવાનો છે, અભિગમ બદલવાનો છે કે આ પુરુષ સાચો છે, મારાથી હમણાં આ થાય એમ નથી, પણ મારે આ જ કરવું છે। એ 99% કામ થઈ ગયું, રસ્તો મળી ગયો ને। હવે ધીરે ચાલશે તો ધીરે પહોંચશે, ઉતાવળે ચાલશે તો જલ્દી પહોંચશે જરૂર। હમ હો ગયે કામયાબ એક દિન, રસ્તો સાચો મળી ગયો છે, મોઢું બદલી ગયું ને, દિશા ફરી ગઈ। સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે। આ વાત આત્માર્થી જેવી અવશ્ય લક્ષ્યમાં રાખવી જોઈએ। જો આત્માર્થ માટે અહીંયા આવ્યો હોય તો આ લક્ષ્યમાં રાખવાનું કે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો મારો દ્રઢ નિશ્ચય થશે તો જ આ જ્ઞાન, આ વાંચન, આ અભ્યાસ, આ ભક્તિ સમ્યક પરિણામ થશે, નહીં તો એનું વિપરીત ફળ આવશે। એટલે કોઈ વ્યવહાર માટે આવ્યો હોય, આબરૂ માટે આવ્યો હોય, પૈસા માટે આવ્યો હોય, પરણવા માટે આવ્યો હોય, સંતાન માટે આવ્યો હોય, વધારે વૈભવ છે જ, વધારે વૈભવ કરવો છે, આત્મા સિવાય એક પણ વસ્તુ માટે આવ્યો હોય તો ભૂલ્યો, ખોટી જગ્યાએ આવી ગઈ, આશાત ન કરવા। જ્ઞાની પાસે, સત્પુરુષ પાસે આત્માર્થ સિવાય કંઈ પણ ઈચ્છા કરી જીવને દર્શનાવણીય કર્મનો બંધ પડે છે। વચનામૃત 368। અને પ્રાયે કુપાદો લખ્યું છે સૌભાગભાઈને આ પત્રમાં, જ્ઞાની એવું કરે જ નહીં, કદાચ પોતાનો ભક્ત નાદાન છે
કે મારાથી વ્યવહારિક દુઃખ સહન થતું નથી, મને આપો. જ્ઞાની આપે ને, આપે એ જ્ઞાની હોય જ નહીં. લખે છે છોરું રાયચંદના દંડવત નમસ્કાર. પિતાના પિતા જેટલી ઉંમર, વિવેક પૂરો, પરમા સખા સુરદ. એમ પણ કે પાછા કે પરમાત્માએ આ કાળમાં આ ક્ષેત્રે કોઈના ઉપર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના છો, સૌભાગભાઈ. પણ પાછા લખે માગે એટલે જ્ઞાની અન્યથા કરે નહીં. તમે માવતર જેવા છો. એ અમે રવજી બાપાના કુટુંબ માટે કરીએ, તમારા માટે કરીએ, પણ રવજી બાપાને મની ઓર્ડર જોઈએ છે, તમારે મોક્ષ જોઈએ છે. આટલો ફરક. તમને આ વિપરીત પણ પત્ર છે તો અમારા દુઃખ હરી લ્યો. તો એવું બનતું હોય તો એમ પણ કરીએ, સૌભાગભાઈને લખ્યું. પણ એક જીવ બીજા જીવના કર્મો હરી લઈ શકે નહીં. રસ્તો બતાવે છૂટવાનો. એમ લેવાતા તો લઈ પણ લઈએ. કોઈ એક પત્રમાં આશ્વાસન આપે છે કે જો તમારું દુઃખ અમે લઈ શકીએ તો અમે લઈ લઈએ, પણ એવી કોઈ વ્યવસ્થા નથી વિશ્વમાં. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત સમજાય છે ને બુદ્ધિથી, એટલે જીવ માગ માગ કરતો અટકી જાય. પછી કયો સિદ્ધાંત? કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. વચનામૃત 913માં ખૂબ બધું લખે છે કે ઉદય આવેલા કર્મો, ઉદય આવી ગઈ વેદની, ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર દેવ દેવી ભૂત પ્રેત ડેન ડાકાણ દોરા ધાગા મંત્ર તાવીજ માદળિયા તો નહીં, જીનેશ્વર ભગવાન પણ ન બદલાવી શકે. આટલું નક્કી જ છે. તો માગ માગ શા માટે કરવું છે? જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, એવું મળી ગયું છે. તરણ તારણ એને ભજો. કામ એક આત્માર્થનું, બીજો નૈમંદ રોગ. એટલે કે જે એને જ આ સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે, અને જે તે નિશ્ચયને આરાધે છે, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. પછી આરાધના કરવી પડે. હા, હું માનું છું ચૂલામાં આંગળી નાખી દાજી મરાય, આંગળી દાજી ચૂલામાં જ છે, રાડ બોલે છે. હું માનું છું ચૂલામાં આખો હાથ બળી જશે. એટલે 397માં લખ્યું માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. આ વાત આત્માર્થ જેવી અવશ્ય લક્ષ્યમાં રાખવા ગઈ છે. અમે જે આ વાચન લખ્યા છે, ફરી વાર કહે છે બધામાં ઠામ ઠામ તીર્થંકરની, જીનેશ્વરની, પૂર્વ થયેલા જ્ઞાનીની, અનંત જ્ઞાનીની સાખ આપે છે. સર્વે જ્ઞાની પુરુષો સાક્ષી છે. ભક્તમાં ઋષભનાથ ભગવાનની પ્રાર્થના છે. માનતુંગ આચાર્યમાં જ રહેજો. ઋષભનાથ ભગવાને કોઈ ચમત્કાર કર્યો નથી. જીવમાંથી શિવ બનાવે, આ ઓછો ચમત્કાર છે. ઉવસગર સ્ત્રોત ભદ્રબાહુ સ્વામીએ રેચો. પાર્શ્વનાથ ભગવાને કોઈ ચમત્કાર કર્યો નથી. જય વિરય સૂત્ર 52 વાર કરશો એટલે આમ થશે. મહાવીર સ્વામીએ કોઈ ચમત્કાર કર્યો નથી. જાશોમાં પ્રભુ ત્યાં તો ઝેરી સાપ છે. જાશોમાં પ્રભુ પંથ વિકટ છે, વિષ ભરેલો નાગ નિકટ છે. ગયા ડંખ્યો, પછી ગોઠવવું પડે. દૂધ વયું જ્યાં પ્રભુ, દૂધ શેનું વહે? સાપ કરડે સંઘની પંચેન્દ્રી માણસને તો દૂધ નીકળે. તો સમજાવવાની શૈલી છે કે ક્ષમાનું આ મહાત્મ્ય. દૂધ નીકળે જ નહીં. દૂધ નીકળે કદાચ તો મહાવીર સ્વામી માણસ હોય જ નહીં ને. મહાવીર સ્વામી માણસ છે, એ જીવ છે. જીવમાંથી શિવ થયા, નરમાંથી નારાયણ થયા. એ વેકરી શરીરવાળા નહોતા ત્યારે. આપણે જેવું જ હતું, પંચ મહાભૂતમાંથી બનેલું શરીર. તો જ ગોશાળા તેજોલેશે છોડે તો દાહ બળે અને 6 મહિના સુધી લોહી પરવું પડે, ઠલ્લે જાય ત્યારે. પછી બાળા ભોળા જીવોને જ્ઞાનનું મહાત્મ્ય બતાવવા માટે ગીતા સાચરો એવું રચે, અને કવિને તો છૂટ છે બધું કલ્પના કરવાની. એટલે કવિ ઓર બધું ચગાવે, એને સિદ્ધાંત માને જીવ અને ગાયા કરે કે આ દૂધ વહે. દૂધ કેવી રીતે વહે?
આપણાથી તો આ થાય જ નહીં. એટલે જો પરમાર્થથી પાછો ફરે પછી ભણેલો બુદ્ધિશાળી જીવ હોય ને કે આ તો ચમત્કાર છે, આપણા વશની વાત નથી. લાલ કીડી ને વાંદા ને કંથારેથી ડરતો હોય એ પછી નાશ થતી ડરે જ ને કે હું ત્યાં જાય તો મારે થોડું દૂધ નીકળવાનું છે. એટલે આ ચમત્કારિક વાતો ખાલી અલંકારિક ભાષામાં બાળ જીવોને કથાનકમાં આનંદ આવે એટલે લખી હોય ગીતાચાર્યની. આશય સારો હોય, તે સમયે સાચો પણ હોય, અજ્ઞાનીના અનુગ્રહથી રૂપાંતરપૂર્વક ગયું હોય કે આ જીવ સમજે કે ક્ષમાનું બળ કેટલું છે. તદ્ભવ મોક્ષગામી ભરવાડ ખિલ્લા મારવા આવ્યો, ખાવા પડ્યા ને રાજકુમારને. આકાશમાં હતા જ ને 23 દેવદેવી. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થાય એટલે તરત જ ઇન્દ્ર એક શાસક છે દેવ અને દેવી નિમે. એટલે ભગવાન મહાવીર પહેલાં 23 તીર્થંકર થઈ ગયા, એટલે 23 તો હતા જ ને. ચક્રેશ્વરીથી માંડીને પદ્માવતી સુધી હતા જ. એ કોઈ ન આવ્યા. પાછું એમ વાત છે કે સિદ્ધાર્થ નામના એક દેવને રક્ષણ માટે મૂકેલા, એ વખતે નહોતા ભરવાડવા ખિલ્લા મારવા આવ્યો ત્યારે. એ તો એના કરતાં આગળ કેવળ જ્ઞાન થઈ ગયું છે. હવે કેવળ જ્ઞાન થઈ ગયું રુજુવલિકા નદીને કિનારે ભગવાન મહાવીરને 42 વર્ષની ઉંમરે. તરત જ ઇન્દ્ર એક શાસક છે દેવને દેવી નિમે. એટલે હવે 24 દુ 48 થઈ ગયા ને. 23માંથી 24 તીર્થંકર, એટલે 48 દેવી હતા. તો શું કે એ તો ભગવાન મહાવીર એના કર્મ ભોગવવાના હતા. મારા કર્મ નહીં ભોગવવાના. પછી એમ પણ છે સમજે પછી કે ભગવાન મહાવીરે ના પાડી કે તીર્થંકર કેવળી છેલ્લો ભોગ છે હવે, એટલે બધા કર્મ ખપાવા છે. તો આપણે કર્મ ખપાવવા માટે મંદિરમાં નથી આવ્યા, પછી ગોઠવવું પડે. જ્ઞાની ત્યારે જ ઓળખાય સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. આ વાત આત્માર્થી જેવી અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અમે આ વચન જે લખ્યા છે સર્વજ્ઞાની પુરુષો તેના સાક્ષી છે. ગૌતમ ગણધરે કે તીર્થંકરે કોઈ ચમત્કાર કર્યો હોય વ્યવહારિક લબ્ધિ માટે, એવું કંઈ શાસ્ત્રમાં ઉલ્લેખ છે નહીં. પછી ઘણી બધી વાતો છે. કુપાવદેવે એ કહ્યું બીજો મહાવીર જોયો, એણે કોઈ ચમત્કાર નથી કર્યો. સૌભાગભાઈ પૂછ્યું એકવાર કે રીધિ સીધી હોય? તો કે તમે પૂછ્યું પેન લાવ્યા છો? હા છે. તમે પૂછ્યું એટલે અમને યાદ આવ્યું કે હા છે. સ્વપ્ને પણ અમારા માટે કે બીજા માટે આનો ઉપયોગ કર્યો નથી. સપનામાં આ વિતરાગી દશા. પછી આ સમજાય અને માગવાનું બંધ કરે, ફક્ત આત્માર્થે જ આવે અહીંયા. પછી ભલે થોડું કરે તો એ લેખે લાગે, અને આ નથી ને બધું કરે આશા જ ન કરી જાય. પોતાની રુચિ પ્રમાણે થાય નહીં એટલે પછી વયો જાય જુગુપ્સા કરીને. એ કરતા ન આવ્યો હોત માગવા માટે તો વધારે સારું હતું ને. પરમ પૌદેવ પ્રભુજીજી કહેતા તો હાથીનું પગલું છે, તેઓને આરાધતા અનંત સિદ્ધ અનંત જીનેશ્વર ભગવંતો બધા કેવળી કોઈ બાકી રહેતા નથી. તેઓ અહીં જ પરમાત્મા હતા. એણે કીધું અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અહીં જ મહાવીર હતા. હવે જ્યાં હોય ત્યાં માનો કે મહાવિદ્યમાં ગયા છે, થોડી માની લઈએ. અહીંયા પરમાત્મા હતા એટલે ડિગ્રેડ તો થાય જ નહીં ને. કોઈ અહીંયા ગ્રેજ્યુએટ બની ગયો BA, પછીનું વર્ષ એનું 10મું ધોરણ તો હોય જ નહીં ને. અહીંયા કોઈ 13મીમાં આવી ગયો, હવે આગલા વર્ષે 11મીમાં આવશે એવું તો બને જ નહીં ને વ્યવહારમાં. એટલે અહીંયા જે પરમાત્મા હતા મંજૂર થોડી વાર માટે, મંજૂર છે જ નહીં હા એવું કાંઈ, પણ કર્યું મંજૂર કે મહાવિદ્યા ગયા તો ત્યાં પરમાત્મા જ છે ને. અને સિદ્ધિશિલાએ ગયા તો ત્યાં તો બધા પરમાત્મા જ છે, નિયમથી નિશ્ચય નહીંથી. એક પરમાણુ માત્ર ન મળે પ્રશ્ન, બીજાનું ભલું કરવાનું કામ નહીં આવે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો ત્યાં તો પરમાત્મા જ છે ને. એટલે કોઈ પૂછે ને પહેલાં આપણને કે અત્યારે ગોપાલદેવ ક્યાં છે, પહેલાં આ જવાબ આપવાનો કે અહીંયા જે પરમાત્મા હતા, અહીંયા જ વિતરાગ હતા, અહીંયા જ મહાવીર હતા. તો અહીંયાથી મહાવિદ્ય ગયા હોય કે બીજે ક્યાંક ગયા હોય ત્યાં પરમાત્મા જ હોય. અને સિદ્ધિશિલાએ તો પરમાત્મા હોય એ તો તમને ખબર છે એમ કહેવાનું. પહેલાં આ જવાબ આપવાનો.
આ ઉપદેશ બોધ. પછી એને શાસ્ત્રનો અભ્યાસ છે, પણ હજી મૂળ વસ્તુમાં શંકા નથી કે કૃપાલદેવ જે કે સાચું જ હોય, પણ મારે જાણવું છે, સમજવું છે, તો છૂટ. આશંકાની છૂટ. કુશંકા આનંદ અનુમંદીકરણ છે. આત્મસ્થિતિના બધા પ્રશ્નો આત્મા છે કે નહીં, અથવા દેહ જ આત્મા અને શરીર બે એક જ છે, પણ શિષ્યની આશંકા છે અને ગુરુ સમાધાન કરે છે, સમજાવે છે, ન્યાય ન કરે. હા, એમ જ હોય તો રાજી થાય જ નહીં શિષ્ય, એટલે સમાધાનથી રાજી થાય. એટલે આશંકા સમાધાન, આશંકા સમાધાન, છ પ્રશ્નના જવાબ એ રૂપે છે. આ ગણધરવાદ છે, આખો આત્મપ્રવાદ છે. એટલે મૂળ વાતમાં જો ભૂલ ન થતી હોય, મૂળ શ્રદ્ધામાં વિક્ષેપ નથી પડતો, તો પછી આત્મા સમજવા માટે, આગળ વધવા માટે દશા વિચારમાં વાંધો નથી કે મને આ ગળે ઉતરતું નથી, મને સમજાતું નથી, ચોપડામાં તો આમ લખ્યું છે ને આમાં આમ લખ્યું છે, તો વાંચો એનું જીવન, એટલે ખબર પડશે. એણે જવાબ આપ્યા છે બધા. એક જ જગ્યાએ આપ્યો તો આપણને એમ તે ભૂલચૂક કંઈ થયું હોય, લખવામાં, ઉતાવળમાં, છપાવવામાં, પ્રિન્ટિંગ મિસ્ટેક, કેટલી જગ્યાએ લખ્યું છે એને, હમણાં આવશે. આટલો લક્ષ્ય રાખી સત્શાસ્ત્ર વિચારાય તો શાસ્ત્રીય બિનવિષય નથી. આ તો હાથીનું પગલું છે. અહીંયા જ પરમાત્મા હતા. હવે જ્યાં હોય ત્યાં ડિગ્રેડ તો થવાના નથી. એટલે 504માં કોપદે લખ્યું, થોડી વાત આવેલી આગલા સમાગમમાં, કે કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને, એટલે અનંત 24ને જીનને માત્ર સમ્યક દ્રષ્ટિ પર પણ ઓળખાય કે આ સમકીતી છે સિમંદર સ્વામી કૃષ્ણનાથ ભગવાન, તો તેનું મહત્ ફળ છે. કેમ? એને શ્રદ્ધા આવી ગઈ કે આ મને સાચું જ કહેશે, તરવાની વાત કહેશે. આ શ્રદ્ધા નથી આવી એને. અને પછી સર્વજ્ઞ કર્યા કરે, તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મ પ્રત્યે ફળ નથી. મહાવીર કર્યા કરે, અને મહાવીરને સર્વજ્ઞ નહીં, સમકીતી તરીકે પણ ન ઓળખે, તો આત્મ પ્રત્યે ફળ એને હાંસલ થાય નહીં. એટલે આપણે એ કરીએ છીએ અત્યારે, તીર્થયાત્રાએ જઈને, ડુંગરે ચડીને, મંદિરમાં જઈને. મહાવીર સ્વામી કે જાય, પણ મહાવીર સ્વામી કોણ એ નથી ખબર. બધા બોલે એટલે બોલવાનું. અમારે આ પ્રથા છે, તો પ્રથા ચાલુ જ રાખશો. અનંતકાળથી જે ભૂલ કરી છે, આ પ્રથા ચાલુ જ રાખવી છે, એમાં ફેરફાર નથી કરવો કાંઈ. ના, પણ બધા નથી માનતા. બીજાને જે કરવું એ કરે. તારે એમાં ભાગીદાર થવું છે. આશાતનામાં જ્ઞાનીની ગાય છે, હજી પ્રાર્થના શરૂ કરી પ્રથમ નમો ગુરુરાજને, અને પ્રાર્થના પૂરી થઈ એટલે આકાશી ભગવાનની જય જયકાર. તો પ્રાર્થના ક્યારે, તો ગુરુરાજને ક્યારે જય બોલાવશે? આશાતના કરવા આવે છે મંદિરમાં કે પ્રાર્થના કરવા આવે છે? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. આ પ્રથમ નમો ગુરુરાજનો અર્થ છે. આપણે લાકડી લઈને જ જવાનું મંદિરમાં. બધા બોલતા હોય, આપણે મનમાં બોલવાનું. આપણે કેમ માનીએ છીએ ને શું વિચારીએ છીએ એ બીજાને કહેવાની જરૂર નથી. વચન નંબર 37 જોઠાભાઈને કોપોલે કહ્યું. પૂછે તો આખી રાત કહેવાનું, પછી કે તમને સાંભળવા છે તો પછી છોડવાનું નહીં, સાંભળવાનું બધું સાચી વાત. એ તો આપણે કેમ માનીએ છીએ બીજાને કહેવાની જરૂર નથી. પણ પૂછે તો સાચું કહેવાનું ને, કે ખોટું કહેવાનું? તો અનંત અનુમંદીથી ખોટું કહેશે તો કે લોક સંજ્ઞાથી ખોટું કહે ને, નક્કી અને આત્મા સિવાય જ કાંઈ બીજું જોઈએ છે, એટલે ખોટું બોલવાનું છે. કીર્તિથી, લોભથી, વ્યવહારિક લાભથી, લોક સંજ્ઞાથી, જ્ઞાતિ સંપ્રદાય સંજ્ઞાથી, કે પોતાની રુચિ પોષવા માટે, કે ભયથી, કે સ્નેહથી આ કરશે, એટલે પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. એમ રત્નકરણ શ્રાવકાચાર્યના 30 ને 31માં શ્લોકમાં કહ્યું છે, આચાર્ય સંબંધભદ્રમાં, 800 વર્ષ જૂનું. કાર્તિકાયનું પરીક્ષામાં આ જ છે, 315, 16, 17માં શ્લોકમાં. 800 વર્ષ જૂનું. આ કંઈ કોપોલદેવ નથી કહ્યું. એટલે શા માટે એને બાંધછોડ કરવી પડે છે આત્માર્થમાં? નક્કી આત્મા સિવાય બીજું કંઈ લેવા આવ્યો છે અહીંયા, એટલે રસ્તો ભૂલ્યો ને. એ એમાં અનુમોદન કરીને તમને રસ્તો ભૂલાવે, ઊંધે કાન નાખે. આ સમજાઈ જશે ને એટલે ગૃહિત મિથ્યા તો વયું જશે, અને સંકિત થઈ ગયું
પછી કૃપાળુનું ગૂંઠણું ખબર પડે આપણને કે ચોથે હશે, સાતમે હશે, ગૃહસ્થ છે તો કે સાતમાંથી ઉપર હશે. એણે એમ કેમ કહ્યું છે કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, ડગલા ફેટા અને ખેસ સાથે? એણે એમ કેમ કહ્યું છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ? એ કયું ગૂંઠાણું છે કૃપાળુદેવ? એ કહે છે અમે સિદ્ધ છીએ. ગૂંઠાણાની ક્યાં વાત કરો છો? સિદ્ધ ભગવાનને કોઈ ગૂંઠાણું નથી. હા, સહયોગી કેવળી, પછી અયોગી કેવળી થાય ને શૈલેષીકરણ કરીને, એટલે પતી ગયું ગૂંઠાણા, નિશાણી પતી ગઈ. ત્યાં ગુણ જ છે, ઠાણું છે જ નહીં. ત્યાં આત્મા આત્મામાં ઠરી ગયો છે. પછી એ તો એ કહે છે હું ત્યાં છું, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. એટલે આ કરે પછી કૃપાળુદેવની દશા શું એને ઝાંખું ઝાંખું સમજાય. પછી જેમ જેમ એ આગળ વધે એમ પ્રકાશ વધતો જાય, પછી બધું ખબર પડે. પણ શરૂઆત માનવું જ પડશે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિ પડે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી, એમ અનુભવમાં આવે છે. કૃપાળુદેવ કહે છે એમ નહીં. પ્રત્યેક સર્વજ્ઞ પુરુષને પણ તીર્થંકર ઊભા છે, કેવળી ઊભા છે, સમોસણમાં બેઠા છે તીર્થંકર ભગવાન. વિચારે કરીને, અવલંબને કરીને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ પણ ન જાણ્યા હોય તો તેનું આત્મ પ્રત્યય ફળ નથી. પૂર્ણ બંધાય દર્શન કરીને. શુભ ક્રિયાનું શુભ ફળ તો છે જ. પણ અત્યારે આપણને કોક કે તમે આના પહેલાંના ભાવમાં દેવલોકમાં હતા 20 કરોડ વર્ષ સુધી, અત્યારે શું એનું ગયું ને ગઈ ગુજરી. કોઈ અત્યારે કે આના પહેલાંના ભાવમાં તમારે 3 મર્સિડીઝ, 4 BMW અને 2 બંગલા હતા, જે સાયકલના ઠેકાણા નથી. એનું શું મહત્વ છે અત્યારે? એવું જ આ ભાવનું થઈ જશે પછી આના પછી, જો આત્માર્થ નહીં સાધે તો. આનું એવું જ થશે આવતીકાલે કે ગઈકાલે અમે બહુ આમ હતા, તો હવે શું એનું? અત્યારે હાથમાં પાણી લીધેલું એટલે ટપક ટપક પડે છે કે અંજુલી કે જલ જેવું ટપ ટપ લાકડા કાપે ને કરવતથી, સોલ પડતો જાય નીચે, આયુષ તો તૂટતું જાય છે. આવતીકાલે શું એનું મહાત્મ્ય? આત્માર્થ નથી સાધ્યો, બાકીની કઈ વસ્તુનું મહાત્મ્ય છે? કૃપાળુદેવે 504માં તો લખ્યું, અને વિસ્તૃષા પરિણામ સવારે આવેલી સત્સંગમાં વાત કે અમે વિસ્તૃષા પરિણામમાં છીએ, અને અત્યારે જો સંસાર છોડી દઈએ લોકોને બતાવવા માટે કે અમે સાધુ છીએ, અને રેવાશંકરને સમજાવવામાં ક્લેશનું કારણ થશે એને, એટલે અમે એને સમજાવશું કે ના ભાઈ હું તો આત્માર્થે નીકળું છું, તો અમારા વિસ્તૃષા પરિણામને હાનિ પહોંચશે. અત્યારે અમે સિદ્ધના પરિણામમાં છીએ. અત્ર આત્માકારતા છે 412માં લખ્યું. પછી અર્થ લખ્યો આત્માકારતા એટલે આત્મા આત્મામાં સમાઈ ગયો હોય, અને જે દશા હોય પરિણામ હોય એ કેમ ગળે ઉતર્યા? આપણે ગળે કેમ ઉતર્યા? યોગીઓને ભવ સાધના કરે પછી નથી સમજાણું આપણને. કેમ સત્સંગના જોગ વગર કેમ ગળે ઉતરે? 5 ઇન્દ્રિયના ઠેકાણા નથી, આપણા મનના ઠેકાણા નથી, કોની સાથે બેસીએ છીએ એ ઠેકાણા નથી, કોનું વાંચીએ છીએ એ ઠેકાણા નથી, ક્યાં જઈએ છીએ એ ઠેકાણા નથી. એટલે સમજાઈ જાય. કૃપાળુની સામે હતા એ ઘણા રહી ગયા. તો આપણે કોનો સપોર્ટ હવે, કોનું શરણ ને કોનું આશ્રય કે આપણે સમજી જશું? અંધારી રાતડી અને વસમી છે વાટડી, લૂંટનારા છે 1000 એ રાજ, એક તારો આધાર. હવે બીજો કોઈ નથી, એક જ છે આધાર. જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે, નહીં થાય એમ નહીં, તે તો તેમ થશે, પણ આમ થકી બીજેથી નહીં. વચનામૃત 398 અંડરલાઈન કરીને આપ્યું છે એણે. પૂજાવું હતું એટલે નામ ક્યાં લખ્યું છે એને આત્મસિદ્ધિમાં, કે કોણે લખી છે? કોઈ બીજા પંડિત આવશે પછી ભવિષ્યમાં, ક્યાં લખ્યું જ કોણે આવું? એ તો કે નામ તેનો નાશ. એકવાર એણે એમ કહેલું, તમે જે જોવો છો ને આ એ રાયચંદ ક્યારનો મરી ગયો છે, એણે એમ કહેલું. તો દેહનું નામ છે રાયચંદભાઈ રવજીભાઈ મહેતા. કયું 167માં કે ધર્મજના અંબારામ પૂછે કે એનું સરનામું આપો તો, નામઠામ ગામ આપો તો, એટલે તમે કહેજો અંબાલાલભાઈને, ત્રિભુવનભાઈને અને કિલાભાઈ ગુલાબચંદને કહે છે ત્યાં ધર્મજના અંબારામ પાસે જાઓ કબીરપંથી,
એને કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી, આ મુક્તાત્મા છે. ધર્મના અંબારામ માટે નહીં, અંબાલાલભાઈ માટે કહ્યું કે મુક્તાત્મા છે. અંબાલાલભાઈ પકડી લીધું કે ઓલા અંબા રામ તો સમજે કે ન સમજે, હું તો સમજી ગયો તમે મુક્તાત્મા છો. આપણે એમ કહીએ તો ધર્મના અંબારામને લખેલું કાંઈ, આમ તો ઝવેરી જ છે, આપણે એમ અર્થ ઘટાવીએ છીએ. એ આપણા માટે કયું કોપો દેવાય, ધર્મના અંબારામ માટે નહીં કે હું મુક્તાત્મા છું. પણ સીધું આપણને કહે ને એટલે આપણે પ્રશ્ન પૂછે, એમ કે હું સહયોગી કેવળી છું તો આપણે કહે રજોરણ ક્યાં જ તમારે, સ્થાનકવાસી એમ કે મોહપતિ ક્યાં છે, દેરાવાસી એમ કે પૂજા કરવા જાઓ ધોતી પહેરીને, દિગંબર તો એમ કે તમે તો પેઢીએ બેઠા ફેટો, દોરો હોય ત્યાં સુધી જ્ઞાન કેવી રીતે થાય. અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એ વિવેક. તો કયો માર્ગ સાચો, મૂળ માર્ગ સાંભળો જીતનો, એણે કહ્યો એ. એટલે શરૂઆતથી જ આ પહેલા ધોરણથી આ કરવું પડશે કે માર્ગ વિતરાગનો છૂટવાનો શ્રીમદ રાજચંદ્રે કહ્યું એ સાચો માર્ગ. તમે જે બતાવો એ મહાવીરનો માર્ગ. હું મહાવીરને ઓળખતો નથી, હું ઋષિનાથ ભગવાનને ઓળખતો નથી, પણ તમે જે બતાવો એ મારે મંજૂર છે. તો જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહીને જ બુદ્ધિ, આ તો મતાર્થીના લક્ષણમાં લખ્યું છે. સમજાય ને આ તો રોમાંચ ઊભા થઈ જાય કે આશાત ન કરી જેમ કે નીકળી જાય અહીંયાથી બહાર. સમોવસરણ, દેવો પૂજે, અશોક વૃક્ષ જાય, ભામંડળ, દુંદુભી વાગે, આ મતાર્થીના લક્ષણમાં છે. વાણિયાભાઈ બહુ સમજતા નથી આત્મસિદ્ધિને, ચાલે સમજે ને કાં સંકિત થઈ જાય અને કાં ભાગી જાય આશાત ના કરી. કે જે જીનદેહ પ્રમાણ આટલા જોજન ઊંચું ને આટલા હાથ ઊંચું, ધનુષ ઊંચું ને કાનની બુટી અહીંયા આવે ને આંગળી ગોઠણથી નીચે જાય અને પાછળ ભામંડળ હોય, પ્રકાશ થાય, એક ઉપર બીજા ઉપર ત્રીજું આસન હોય, દુંદુભી વાગે દેવલોકમાંથી, અશોક વૃક્ષ થઈ જાય, પછી ફૂલનો વરસાદ થાય. પણ પછી ફૂલ તો ચેત ને, એટલે અચેત ફૂલનો વરસાદ થાય. કેવું સરસ, અચેત ફૂલથી ક્યાં ઉકાળ્યા છે ફૂલને આકાશમાં, સ્ટેરિલાઇઝર ક્યાંક હશે ને, ઓવન બોવન એવું ક્યાંક, કે મંત્ર વિદ્યાથી ઉકાળ્યા છે અચેત કરી નાખે ફૂલને, કે એવા ફૂલે હશે અચેત નામના એકેન્દ્રિય જીવ. આમ એકેન્દ્રિય જીવ ખરા પણ અચેત, એટલે જળથી ચેતન ઉપજે ને ચેતનથી જળ થાય. શું આ તો સમજાવવાની શૈલી છે. એટલે ખૂબ બધું બે લીટીમાં જ લખ્યું, ખાલી કે બહુ નથી લખવું, નહીં તો આત્મસિદ્ધિ નહીં વાંચ્યા. જે જીન દેહ પ્રમાણ અને સમોસણાદી સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહીને, આ તો મતાર્થીના લક્ષણમાં લખ્યું ખૂબ બધું. દેવાગમ નભોયાનમ ચામરાદિ વિભૂતય માયાવ્યપી દ્રશ્યંતે. આચાર્ય સમનભદ્ર તીર્થંકરનું કાંડું પકડે છે ખૂબ બધું લખ્યું છે બે જગ્યાએ, 672 ને 774મું પાનું વચનામૃતનું. તીર્થંકર કહેવાય એવા સમનભદ્રને કહે છે, જો મારા અતિશય કે દુંદુભી વાગે છે, સમોવસણ રચાય છે, ભામંડળ રચાય છે, અશોક વૃક્ષ રચાય છે, હું તીર્થંકર વિતરાગ ભગવાન આવ્યો, કાંડું પકડ્યું, ત્રાડ પાડી. ગોપાલ લખે છે ગુફામાંથી સિંહ બહાર આવ્યો, ત્રાડ પાડી, જાઓ જાઓ હવે. આવું તો ઇન્દ્રજાળિયા કરે, કેલાલની માયાજાળ આપણે જોઈએ ને, અહીંયા હોય કેલાલ સ્ટેજ ઉપર, જુઓ તમે ક્યાં જાઓ, એમ નાખે પેટીમાં, તાળું મારે. તાળું કોણ મારે? આપણામાંથી કોકને બોલાવે તાળું મારવા માટે. એ ઉપરથી બોલે આઈ એમ હિયર, પહેલે માળે. આ તો ઇન્દ્રજાળિયા કરે કે એટલે અમે તને નમસ્કાર નથી કરતા, પણ અમે તને નમસ્કાર કરીએ જ છીએ તીર્થંકરને. કેમ? અમે તારી વિતરાગતાને નમસ્કાર કરીએ. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. અમે તારા ચમત્કારને નથી નમતા, અમે તારી વિતરાગતાને નમે છીએ. આ તો ચમત્કાર માટે જ ગયો છે, દોરા ધાગા માટે ઓળખે કેવી રીતે? એટલે જે ચમત્કાર એના પોષે, કરી તો કાંઈ નથી શકતો પણ પોષે, દોરો આપે, ધાગો આપે, મદારી, ત્યાં ઝૂકી જાય, તનસે મનસે ધનસે. એમાં પાપથી કમાય ને એટલે ત્યાં ઠાલવે. પછી એને નિયમ લીધો હોય કે 10% ત્યાં ઠાલવવાના. કયું હોય એને આચરણમાં મૂકો, એટલે આ ચરણમાં મૂકો, તમે કમાવો એમાંથી આટલો ભાગ. આચરણમાં મૂકો એટલે તમે, અમે કહીએ છીએ કરો તમે, એમ આ ચરણમાં મૂકો, ચાલે. 363 પાખંડીના મત મહાવીર સ્વામી વખતે હતા, તો અત્યારે તો હોય જ ને, શાસ્ત્રમાં જે ત્યારે હતા. આ બધું છોડવું પડે પહેલાં. છોડી મત દર્શન તણો આગ્રહ ત્યાં વિકાસ. એ ચમત્કાર બતાવી યોગ સિદ્ધિ કરે.
આ યોગીનું લક્ષણ નથી દૂરથી નમસ્કાર કરીને વયું જવાનું દૂર, પણ આ ગયો તો દોરો લેવા, તો ધાગો લેવા, માદળીઓ લેવા, રોગ મટાડવા. ભવરોગ ક્યાં મટાડવો જ છે ને? હમણાં સારું, હમણાં મને સુખી થવું છે. આ બહુ મીઠા, પરબો કોણ દીઠા છે? હમણાંની વાત કરો ને. આ તો જેને છૂટવું હોય કાયમી ધોરણે એને માટે છે આ ધર્મ. જે થાક્યો હોય ને, નિર્વેદ અને સંવેગ પ્રગટ્યો હોય એને માટે છે આ ધર્મ. જ્ઞાની કેવી રીતે ઓળખાય? રીતનો કોળિયો લાગે ને, સાવ સૂકવું બધું. એ બધું છોડવાની જ વાત. છોડી દો, છોડી દો, છોડી દો. છેવટે શું આવે? સરસંગ પરિત્યાગ કરી. હિન્દી પિક્ચરમાં હોય છેલ્લે બધા મળી જાય, પડદો પડે ને ત્યારે બે મળી ગયા હોય. કોમેડી, આ ટ્રેજેડી છે. થાક્યો હોય સંસારથી એને માટે છે આ વિતરણ. તોબા, હવે બહુ થઈ નિર્વેદ ને સંવેગ. એ મોક્ષ સિવાય બીજું કંઈ જોતું નથી. અરે ઇન્દ્ર બનાવીએ, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, મારે એ નથી જોતું. હવે એ નથી જોતું, એને માટે છે આ. ચાહ મીઠી, ચિંતા મીઠી, મનમાં બે પરવા, जिसको કશું ન ચાહીએ વો શાન કા છે. એને બધું મળશે પછી. જેને બધું જોઈએ છે એને કાંઈ નહીં મળે, જેને કાંઈ નથી જોતું એને બધું મળશે. પણ બધું મળશે એટલે પાછું કાંઈ નથી જોતું એવી પ્રાર્થના કરે તોય ન ચાલે. સબકભાઈને કહ્યું છે. નહીં તો શું થાય? કરી છે ફકીરી અમીરીના આશયથી. બાવો થયો છે પૂર્ણ બંધે ને, તો દેવલોકના સુખ ભોગવાય. એટલે કરી છે ફકીરી એવી અમીરીના આશયથી, તો એ પાછું એ જ થયું. હતા ત્યાં ત્યાં ગઢવી ઘેરના ઘેર ને ભડકા ભેર, પ્રભુશ્રીજી કે ત્યાં ત્યાં પછી ગોળ ગોળ ફેરા કરે ગાજીના બળદની જેમ. પછી આટો મારી આવે દેવલોકમાં, પછી ત્યાં ત્યાં અનંતકાલથી આ જ કરે છે. હવે કુપોદોને સમ્યક દ્રષ્ટિ માને ઓળખે તો સમ્યક દ્રષ્ટિ ખોટું તો બોલે જ નહીં સત્પુરુષ ક્યારે. તેણે તેમ કહ્યું છું ભગવાન છું, પરમાત્મા છું. ક્યાં કહ્યું છે? ખાલી આને ઉલ્લેખ કરી જાય આપણે કેટલી વાર કહ્યું છે. એકાદ વાર ભૂલથી લખાઈ ગયું હોય, બોલાઈ ગયું હોય ઉતાવળમાં. હું બીજો મહાવીર છું, વચનામૃત 27. ગોખી નાખવાનું. ક્યાં ક્યાં કુપોદે કહ્યું છે વચનામૃત હું ભગવાન છું? થાકી જાય એટલી વાર કહ્યું છે હું ભગવાન છું. હું બીજો મહાવીર છું, વચનામૃત 27. હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, વચનામૃત 27. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું, વચનામૃત 27. એકાદ વાર ભૂલ થઈ ગઈ હોય કદાચ. વ્યવહારમાં બેઠા છતાં હું વિતરાગ છું, વચનામૃત 167. એ કબીરપંથી ધર્મજ્ઞ અંબારામ કે તમને પૂછશે તો એને કહેજો. એ પત્રમાં કુપોદે કહ્યું છે 14 વાર જ્ઞાનાવતાર, નિસંદેહ જ્ઞાનાવતાર. કહેજો એને કે નિસંદેહ જ્ઞાનાવતાર છે, વ્યવહારમાં બેઠા જતા વિતરાગ છે. પણ સરનામું પૂછે ક્યાં છે તો કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ કામ કંઈ ના હોય. વ્યવહારે છે તમને કહેવાય ના પાડી છે એમ કહેજો. મુક્તાત્મા છું, હમણાં આવ્યું ને 167માં. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું જ છે, વચનામૃત 187. સમ્યક જ્ઞાન નહીં, ખાલી સમકિત નહીં, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. સમકિત તો જન્મથી જ લઈને આવ્યા, પોતે જ લખ્યું છે 450માં. અજ્ઞાન યોગીપણું આ દેહ ધર્યો ત્યારથી જ નથી. પછી જે થયું જન્મ્યા પછી એ ન સમજાય એવું છે બધું. કેમ? ત્રિલોકના નાથ અટપટી દિશાથી વર્તે, ગૃહસ્થ વ્યવહારમાં છે, ઓળખાય કેવી રીતે? એટલે સામાન્ય મનુષ્યને તેનું ઓળખાણ થતું નથી. અસામાન્ય મનુષ્ય, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, સૌભાગભાઈ એને થાય. સામાન્ય મનુષ્ય, આપણે બધા સામાન્ય મનુષ્ય, આપણે કેવી રીતે ઓળખીએ? અમૃતની સચોટી નારિયેળી છે, વચનામૃત 180. એમાં શું થયું? કુપોદને પત્ર આવે ને બધાને બહુ આનંદ આવ્યો. આપણે કહીએ ને ભક્તિમાં મજા આવી, એમ સાયલાના બધા લહેરચંદ, મગનલાલ, ડુંગરસિંહ ગોસળિયા, સૌભાગભાઈ બધા સત્સંગ કરે, કુપોદના પત્ર વાંચે સાથે બેસીને. બહુ આનંદ આવ્યો કે લહેરચંદભાઈને બધા સૌભાગભાઈ લખો કે સાકરનું શ્રીફળ બધાને બહુ ભાવ્યું. એટલે એક ઉપમા આપી કે કેવો વચનામૃત છે, મીઠા મીઠા, બહુ આનંદ આવે છે. બધાએ વખાણે હજી પાછા મોકલાવો આવા સાકરના મીઠા મીઠા શ્રીફળો એમ લખ્યું. એટલે અવભાવથી લખ્યું. એ ખૂબ બધું લખ્યું 180માં. સાકરનું શ્રીફળ બધાએ વખાણી મગાવ્યું છે. અહીં તો અમૃતની સચોટી નારિયેળી છે, શ્રીફળ તો ખાલી ગળ્યું જ લાગે. એ વધારે પાકી ન ગયું તો ખોરું લાગે, અને કાચું હોય થોડું તો પાણી ખારું લાગે. બહુ વ્યવસ્થિત પાક્યું હોય તો મીઠું લાગે પાણી.
એ ખાલી પાણી મીઠું લાગે. કાચલી ખાઈ તો દાંત તૂટી જાય. અહીં તો અમૃતની સચોડી નારિયેળી, એ નારિયેળનું કોપરું તો બરોબર, પાણી તો બરોબર, એની કાચલી, ગોટલી, ચોટલી, મૂળિયા, થળિયા, ડાળિયા, પાંદડા અમર કરી દે, મીઠા લાગે નહીં. અમૃતની સચોડી નારિયેળી છે. ઓલા લોકોને એમ કે અમે બહુ સારી ઉપમા આપી, ગોપાલજીના વખાણ કર્યા. તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ શ્રી રાજચંદ્રજી, એટલે એમ મેં બહુમાન કર્યું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાન, આના કરતાં ઓછા ગયા ને એટલે આશાતના જ સમજો. એ નથી ઓળખતો તો વાંધો નહીં, શ્રીમદ રાજચંદ્ર કહે તોય. ગાંધીજી નહોતો ઓળખ્યા બિચારા, કવિ રાયચંદભાઈ કર્યા કરતા હતા. પછી એમ તું મને લોકો ભગવાન ગણે છે, રામનો અવતાર ને કૃષ્ણનો અવતાર, તો એને કવિ ગણવામાં જ મજા છે ને. શરૂઆતમાં અહોભાવ હતો કે મારે જે જોતું હતું એ મને મળી ગયું. ટોસ્ટર અને રસ્કીન આગળથી નહોતું મળ્યું, એ રાયચંદભાઈ કવિ આગળથી મળી ગયું. પછી ખબર પડી મારી આગળ જ ઘણું બધું છે. સહેલું છે ગોપાલજીને ઓળખવા. નિકટનો ઘનિષ્ઠ 2 વર્ષનો સમાગમ હતો. કે તો હું બ્રીફલેસ બેરિસ્ટર હતો, રોજ પેઢીએ જતો બપોરા ગાળવા. બ્રીફ એટલે બેગ લઈને જાય, કેસ તો એ કોઈ હતો નહીં, ફાઇલ તો હતી જ નહીં કોઈ. બ્રીફલેસ બેરિસ્ટર એટલે આત્માની જ વાત. આટલા નજીક હતા તોય ન ઓળખ્યા, તો આપણે આટલા દૂર છે તો કેવી રીતે ઓળખાય? એટલે પહેલાં તો શ્રદ્ધા જ કરવી પડશે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. અમૃતની સચોડી નારિયેળી છે. અમે અમૃત સાગર છીએ. 680મો પત્ર. અમે કલ્પવૃક્ષ છીએ. 680મો પત્ર. અમે બીજા શ્રી રામ, બીજા શ્રી મહાવીર, વર્તમાન વીર, વિદ્યમાન મહાવીર. 680મા પત્રમાં 9 વાર લખ્યું હું ભગવાન છું. અમે પરમાત્મા થયા છે. ઓછું હતું એટલે સહી સિક્કા કર્યા, લિખિતન ઓમ શ્રી મહાવીર. હસ્તાક્ષરમાં પત્ર છે, ગુજરાતી ભાષામાં લખેલું. પરમ શાંતિના ધામ છીએ અમે, એ 680માં જ લખ્યું. અભેદ સ્વરૂપમાં નિવાસ છે એ આકાશી ભગવાન, એ કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. એટલે તું જેમાં વસે છે, આત્મા આત્મામાં વસે ને, હું આત્મામાં જ છું. થરીઠામ થઈ ગયા છે અભેદ સ્વરૂપમાં. અને વેદાંતની દૃષ્ટિએ અમે પહેલાં એમ લખ્યું છે અમે બીજા રામ, પછી એમ લખ્યું બીજા મહાવીર. જગત કરતાં માને ને કે શરૂઆતમાં હરિ આ જગત બનાવ્યું છે, ઈશ્વરની લીલા. મૂળ લટ્ઠો શરૂઆતમાં હરિ. એને એમ થયું એક વખત કે એકલો છું બહુ શામ, એટલે બ્રહ્મ આખી જગતની રચના થઈ, જડ અને ચેતનની. પછી બધું ઘણું બધું છે એમાં. આવિર્ભાવે ને તિરુભાવે શક્તિ મૂકી જળમાં ને ચેતનમાં. પણ જળ એ પરમાત્માનો ભાગ છે, ચેતન એ પરમાત્માનો ભાગ છે. જૈનેતર પ્રમાણે સ્થળમાં હું, જળમાં હું, ઝાડના પાંદડામાં હું, સૂર્યના પ્રકાશમાં હું, ચંદ્રની શીતળતામાં હું. તોય આપણે કંઈ નડતું નથી ભલે. હવે હું એમાં ભળી ગયો છું. એ શરૂઆતમાં હરી, એ મૂળ જ્ઞાનના લઠ્ઠામાં વેદાંતની રીતે હું એમાં ભળી ગયો છું. તેજમાં તેજ ભળી ગયું છે. તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. એટલે રામને માનનારો માટે ગોપાલદેવ ભગવાન છે, અને મહાવીરને માનનાર માટે ગોપાલદેવ વિતરાગ ભગવાન છે. એટલે અહીંયા એવી ભાષા વાપરી, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. એક આત્મા બીજા આત્મામાં સમાઈ ન શકે, પણ માનો ત્યાં એમ કહે છે કે મૂળ લઠ્ઠાના આપણે બધા ટુકડા છીએ, અને મોક્ષ થાય ત્યારે પાછા ભળી જશું એમાં. તો હું અભેદ સ્વરૂપમાં આવી ગયો છું, ભળી ગયો છું તારા. એટલે વેદાંતની રીતે ગોપાલદેવ કહે છે અમને પૂર્ણ કેવળ જ્ઞાન છે જ, આત્મા અનુભવાઈ ગયો. જૈનની રીતે છે, પણ જૈનના કહેવાતા જૈનના શાસ્ત્રો વચમાં આવે છે જીવની, એટલે આટલું બધું લખવું પડ્યું. એટલે લખ્યું કહેવાતા જૈનના શાસ્ત્રો. એ જૈનના શાસ્ત્રો છે કે નહીં તમે નક્કી કરો, શિવ પછી હોય તો. નહીં તો સદગુરુને પકડો. અંતિમ સંદેશ આપતા ગયા પછી દેહ વિલયના 20 દિવસ પહેલાં કે જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખમ. એ તને આગમ સમજે છે નહીં, પણ સદગુરુનું અવલંબન લઈશ તો સાવ સુગમ ને સહેલું છે સમજ, સુખની ખાણ છે. તો કોના અવલંબને આગમ સમજે છે? ગુણઠાણા, આ કાળમાં શું હોય શું ન હોય, કોનું અવલંબન છે? કાં તો એની મેળે વાંચ્યું છે, કાં સંપ્રદાયની સંજ્ઞા છે એને, કાં ઓઘે ઓઘે મેળવ્યું છે, ને કાંઈ એને એવા ગુરુજી મળી ગયા છે કે જે ગુરુજી છે જ નહીં, અસદગુરુને મળી ગયો છે.
એટલે ગુરુ ઓળખવામાં ભૂલ થઈ એટલે દેવ અને ધર્મ સાચા હાથમાં આવે નહીં. વાત આ જ હોય તોય ન આવે. ક્યાંક ને ક્યાંક એવું ભેળવી દે. પ્રભુજી કહે છે ઉમેલા મારા કરશો આખી જિંદગી, કે પછી એવું ગરોળું ઘાલી દે છે ને એ કહેતા એ કે આખી જિંદગી ઉમેલા મારા કરશો. પછી લાભ લે અસદગુરુએ વિનયનો લાભ લે જો કાંઈ મહામોહનીય કર્મથી બુડે. એ તો ભલે ડૂબે, આનું શું પામે તેનો સંગ એનું. પડ્યો પોદળો માટી લેતો જશે સાથે, તને ઢસડી જશે સાથે. એ સદગુરુ ન મળે તો વાંધો નહીં, અસદગુરુનો આશ્રય છોડી દે તોય સફળ થયો બહુ મારો હો કૃપા. પંચમકાળ છે ને આટલું ઘણું કે મરતા સુધીમાં એ કોઈ અસદગુરુને વળગી ન મરે, એટલે સાવ અવગત્ય નહીં જાય, ભલે મોક્ષ કે સંકિત નહીં થઈ જાય એને. આ સમજવાનું છે. નફો ન થાય તો કાંઈ નહીં, મુદ્દલ તો ન ગુમાવે. લખે છે વચનામૃત 255 છેલ્લા ફકરામાં 8 વાર કે અમે ભગવાન છીએ. અમારો દેહ હરી છે, અમારો દેશ હરી છે, અમારી દિશા હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારી જાત હરી છે, અમારો કાળ હરી છે. પછી સાંભળવાનું થાકી ગયો એટલે કે અમારું બધું જ હરી છે, અમારું સર્વ હરી છે. વચનામૃત 255 છેલ્લો ફકરો 8 વાર કહ્યું છે મેં. પણ હરી ને આ જૈનની ક્યાં વાત છે? એટલે કુપોલદેવ 209ના છેલ્લા ફકરામાં અર્થ કર્યો કે અમે જ્યારે સત શબ્દ વાપરીએ, હરિ, ઈશ્વર, સિદ્ધાત્મા, પરમાત્મા, સર્વાત્મા બધું એક જ છે. હરિ તારા નામ છે 1000, કે નામે લખવી કંકોત્રી, 1000 નામ છે. એ તો 8 જ કીધા ખાલી. અમે જ્યારે આવા શબ્દો વાપરીએ વચનામૃતમાં કે સત ને હરિને, તમારે સર્વાત્મા, સિદ્ધાત્મા, મુક્તાત્મા, પરમાત્મા સમજવાનું એમ લખ્યું છે 209માં. આ ક્યારે થાય? એ 209ના મથાળે લખ્યું છે. પાછું સદગુરુ, સંત અને પરમાત્મામાં અમે ભેદ ગણતા નથી. એટલે શ્રીમદ રાજચંદ્રમાં અને આકાશી ભગવાનનો ભેદ નથી. આ થાય ત્યારે આ થાય. આ રોજ ગાય છે પાછો, ઊંઘતા ઊંઘતા, પડી પડી, ફરી ફરી, હે પ્રભુ હે પ્રભુ. મને એ દ્રઢતા કરી દે, શું સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે. એ શું માગે છે એ જ નથી ખબર એને, ગાય જ છે. એ શરણાઈ મૂકી દેવી પડે, ત્યાં શેવડો પડવો પડે કે અનંતકાલથી મને આ નથી થયું, મને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ નથી આવી. ત્યારે એને શરણાઈ વગાડે ત્યારે મને નથી આવી, એનું પ્રતિક્રમણ કરતાં કરતાં આનંદ આવે છે. મ્યુઝિક ઉપર હા હા મને આ નથી આવ્યું, એનો આનંદ વર્તે છે. એ ઘરે બધાને છોડો ઉડે છે આનંદની. હા 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 અમે નથી ઓળખ્યા તને, અધમાધમ અધિકો પતિત, હા હા એનો આનંદ વર્તે છે. કેટલી મૂર્ખાઈ છે. ગાયન વિલાપ તુલ્ય છે કુપાલદેવ કહે છે, અને એનો આનંદ વર્તે છે. એમાં વારંવાર રાખે, પછી એક કડી બેન લે, પછી અડધી કડી બે ભાઈઓ ઝીલે, કોઈ કોકિલ કંઠી રાગે. તો ધ્યાન ન જાય એનું કે કોણ ગાય છે. રાગ સારો લાગે તો રાગ ગાવાવાળી કોણ છે ધ્યાન ન જાય. રાગ સારો લાગે તો રાગ ગાવાવાળો કોણ છે ધ્યાન ન જાય. સ્ત્રીનું કે આ ગધાસુર છે, ભેંસાસુર છે કે કોકિલ કંઠી છે, ધ્યાન ન જાય. પથરો થઈ ગયો છે. બાળ બ્રહ્મચારી મુનિ મોહનલાલજી મહારાજને કુપાલદેવ કહે છે, પ્રભુશ્રીજી કહે છે કેમ મોડો આવ્યો? તો કે બહેનો સારા રાગે અપૂર્વ અવસર ગાતી હતી એટલે મોડો આવ્યો. હવે બહેનો એટલે મોહનલાલજી મહારાજ શું સાંભળતા હતા? અપૂર્વ અવસરની કડી નહીં, વૈરાગ નહીં, બહેનોનો રાગ સાંભળતા હતા ને. તો કઈ બેન ગાતી હતી? એ ઢેલ હતી, કોકિલ હતી, ગાય હતી કે સ્ત્રી હતી? મનુષ્યણી હતી. મનુષ્યણી હતી. તો શું થાય? જોતા ઝેર થાય ને. એ 9 વાળમાં ભંગાણ પડે ને, છિદ્ર નહીં ગાબડા પડે ને. તો સાધુપણું ક્યાં રહે? મુમુક્ષુપણું ક્યાંથી રહેતો પછી? એટલે અપૂર્વ અવસરની કડીનો વૈરાગ્ય નહીં, એ કે હું રાગ સાંભળતો હતો. બહેનો સારા રાગે ગાતી હતી. હવે જીવ ત્યાં સુધી બહેનો ગાતી હોય ત્યારે ઊભું નહીં રહેવાનું. અત્યારે કોઈ બોલે ને પ્રભુજી આવું તો મહિલા સંમેલન કેસ કરે, પણ આ તો આત્માર્થની વાત છે ને. અમારે કંઈ ભેદભાવ નથી. જ્ઞાની પુરુષોએ નાના જ્ઞાનીઓને પ્રાથમિક ભૂમિકાને કારણે ના પાડી છે.
વચનામૃતનું પાનું 689, 100 વર્ષની, નાક કાન છેદેલી, વૃદ્ધા, ઊભી નથી થતી, આંખમાં ચીપડા, નાકમાં શેરડા, કાને કોડિયું, સંભળાતું નથી, આંખે છાપરું, દેખાતું નથી, 3 પગ, લંગડી છે એટલે હાથમાં લાકડી છે. એની સાથે જ્ઞાનીએ, મોટા જ્ઞાનીએ કહ્યું છે, જ્ઞાનીએ, સાધુએ એકાંતમાં રહેવાય નહીં અને ભક્તિ કરવી છે. થાય ભક્તિ? ભક્તિ કરે છે કે આશાત્મા કરે છે? ઉઠી જવાનું, એ જ પદ ગદ્દીમાં ગાઈ લેવાનું કરે છે. હે પ્રભુ, શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું. તો પ્રાર્થના ન થાય. ક્ષમાપના ગદ્દીમાં થાય પ્રાર્થના, પ્રતિક્રમણ, વિષદ્વંદ ન થાય. આ તો ત્યારે અક્ષર જ્ઞાન નહોતું, લગભગ બધા અભણ જેવા હોય, 100માંથી 5-10 ભણ્યા હોય, એ વાંચે, બાકી બધા સાંભળીને પાકું કરી લે, રોજ ભક્તિ કરે. એકાદ ફાનસ હોય પ્રભુના વખતમાં, અગાથ આશ્રમમાં, કેરોસીનનું, જેને વાંચતા આવડતું હોય ને, ગોળ કુંડાળું 6-7નું થઈ જાય, એ બધા વાંચે પુસ્તક લઈને, બાકી બધા સાંભળે ને પાકું થઈ જાય. આખી આત્મસિદ્ધિ, આખી બૃહદ આલોચના એ ગાયા કરે સાથે સાથે, એટલે ઉપયોગ રહે ને. વાંચતા લખતા તો આવડતું ન હોય. એ સાપ ગયા, લીસોટા રહી ગયા, હજી ચાલુ જ છે. હવે આ તો આખું વચનામૃત લઈને આવે ફોનમાં, બોલીએ 255 તરત જ કાઢે 255. તો ઓલું ચાલુ જ રહ્યું પાછું, શરણાઈ, ઢોલક, પખાલ, મંજીરા, હા, એ બધું ચાલુ જ રહ્યું. ભક્તિ કેમ થાય? કે છે અશરીરી ભાવે અમારી સ્થિતિ છે ચાલતો, અને જો અશરીરી ભાવે સ્થિતિ ન હોય આ કાળે તો અમે નથી એમ માન. દેરાસરનું કળશ, સંવંત 1955, માક્ષર સુદ, સમાગમનો 5મો દિવસ, મુનિઓ સાથે, પ્રભુશ્રીજી, દેવકીજી મહારાજ, મોહનલાલજી મહારાજ. મુનિ આ બેઠા છે એ સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે એ સિદ્ધ શિલા. એ જ જગ્યાએ આખો ઈડર આશ્રમ છે અત્યારે. અને પ્રભુશ્રીજીએ પોતાના હાથે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુએ લખ્યું છે ડુંગરના ઘંટિયા પહાડની શિલાઓ, અને વિશ્વાસ જ નથી આવતી, આટલું પ્રતિત્વનું કારણ છે. તો એ બોલ્યા છે કે આ આત્મા અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનું છે. આ ઘસ કરે, પ્રભુજી કે ઘસ કસ, ત્યારે કાંટ નીકળશે અનંતકાળનો. પછી કહેતા વાસણ ખટવવું પડે. પહેલાં જમાનામાં પિત્તળના વાસણ હોય ને, અભરાઈ ઉપર દિવાળી આવે ને એટલે સાફ કરીને રાખવાનું, એટલે ઘર ચમકે. એ તો લોખંડનું હોય, બધું સ્ટીલનું, એટલે કાંઈ ખબર જ ન પડે. પછી ખટાવ કે એટલે ડાઘ ઉજળા ન દેખાય ને, એટલે લીંબુ, કોકમ, તોય ન ઉજળા દેખાય એટલે આંબલી. પછી 3 દિવસ રાખી મૂકે એમાં. પછી ઘસે કાથી લઈને ઘસઘસ કર કે ખટવીને ઘસઘસ કર કે ખટવવું પડે ને પછી ઘસઘસ કરવું પડે, પછી સોના જેવું ચમકે. પછી ધનતેરસ આવે ને ત્યારે બધાને ઘરે આવું થઈ જાય તૈયાર. પછી 3-5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ ચમકે, પછી 15 દિવસ પછી ઝાખું થતું જાય. અહીંયા એકવાર ચમક્યું એટલે અપુનરાવૃત્તિ, સિદ્ધિ ગઈ, નામ દે, નમો જીર્ણાણમ થઈ ગયું. અહીંયા ખુલી ગયું, રત્ન સ્ફટિક નિર્મલ થઈ ગયું, આરસી ચોખ્ખી થઈ ગઈ, એટલે દેખાઈ ગયું. એકવાર ચાખી લીધું પછી એની મેળે રસ્તો ક્લિયર છે. પછી કોઈ દોરવાવાળો નહીં હોય તોય ચાલશે. રસ્તો બતાડ્યો છે ને. રત્ન સ્ફટિક જેવી આરસી ચોખ્ખી થઈ ગઈ. જેમ નિર્મલ તારે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ તે જીનવીરે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કશાય અભાવ. યશુજી મહારાજ 350 ગાથાનું સ્તવન છે, એની આ કડી છે. ચોખ્ખી આરસી વાળાએ કહ્યું છે, આત્માની અનંત શક્તિ વડે અમે આમ કહીએ છીએ આરસી ચોખ્ખી થઈ ગઈ છે. તમને કેમ ખબર અમે આવવાના છીએ? કચ્છથી વવાણિયા ગયા ને, વવાણિયાથી મોરબી ગયા ને રાજકોટ. તો કે આત્માના અનંત શક્તિના ઉગાડથી આરસી ચોખ્ખી થઈ ગઈ છે. એની કઈ ગતિ થાય હવે એ નક્કી તો શ્રોતાએ જ કરવાનું છે. હું તો ખાલી એના પત્રના આધારે મુદ્દા આપતો જાઉં છું. એ જીવ ઘરે જઈને ગોઠવીને નક્કી કરજે. અહીંયા નક્કી થઈ જાય તો સારું જ છે, એ તો ઘરે જઈને કરજે. એટલે તો પાના નંબરને વચનામૃતનો નંબરને પુસ્તકે આપી દીધું છે કે આત્માની અનંત શક્તિનો ઉગાડ થઈ ગયો છે અમારે.
હવે સમય પૂરો થાય છે અત્યારે, 1 કલાક થયો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કંઈ 5-10 મિનિટ કોઈને પૂછવું હોય તો પૂછો, કેમ કે હવે થોડું વિષયાંતર થાય છે આ જ બાતનું. કુબોધોએ કોને કોને કહ્યું છે કે અમે ક્યાં જશું, તારીખ, વાર, સ્થળ અને વ્યક્તિના નામ સાથે, કે હવે અમે ક્યાં જવાના છે, ફરી વાર જન્મ જ કે નહીં. એવા 14 પ્રસંગો છે. એ હવે આખું અલગ વિષય છે. અમદાવાદમાં, વઢવાણમાં કે બીજે ક્યાંય ઈડરમાં. એટલે હવે આવતા સમાગમે લઈશું આપણે. અને પછી કુબોધો ક્યાં જાય છે નક્કી કરીએ આપણે કાલે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.